ભારતને ઉશ્કેરવાની ભૂલ પાકિસ્તાનને ભારે પડવા લાગી છે। મહત્વના સમાચાર કહી શકાય કે જમ્મુમાં હાલાતની સમીક્ષા કરવાના છે મુખ્યમંત્રી। તેઓ જમ્મુ ખાતે જશે અને ત્યાંની સ્થિતિની જે સમીક્ષા છે તેઓ કરવાના છે। જમ્મુ જઈ રહ્યા છે સીએમ ઓમર અબ્દુલ્લા। જમ્મુ ખાતે જે સ્થિતિ છે તેની તેઓ સમીક્ષા કરશે। તો હાલ જैसलमेરમાં કેવી સ્થિતિ છે તે સાંભળીશું। बीएसएफ हो या जो सिविलियन है उनको किसी तरीके की परेशानी है, उसको किस तरह से डील करना। तो राजस्थान सरकार पूरी तरीके से इस वक्त अलर्ट है, तैयार है कि किसी तरीके की आशंका हो हमले की तो उससे कैसे निपटा जाए, लोगों की कैसे मदद की जाए। हालांकि लोगों से हमने जिस तरीके से बात की, लोगों के अंदर वो डर नहीं है। जैसलमेर के अंदर भी आप ड्रोन गिरे भी काफ़ी जो उन्होंने अपनी आंखों से देखा। जी तो સૌથી મોટો એક ફાયદો એ કહી શકાય દીપા કે જે લોકો છે સ્થાનિકો છે તેમનો સાથ સહકાર છે। પાકિસ્તાન માટે ગેરફાયદો એ છે કે ત્યાંના નાગરિકો છે તે જ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે, ત્યાંની સરકારનો ત્યાંનો સેનાનો જે વિરોધ થઈ રહ્યો છે। પરંતુ અહીં જ્યાં જ્યાં હુમલા થયા છે ત્યાં ત્યાં લોકો પાસે જઈને તેમની પાસે વાતચીત પણ કરવામાં આવી છે અને તે લોકો પણ કહી રહ્યા છે કે અમે સલામત છીએ અને અમે સલામત રહેવાના જ છીએ, અમે સરકાર સાથે છે। જે પ્રકારની કાર્યવાહી અત્યારે થઈ રહી છે તે લોકો પણ તેનાથી સંતુષ્ટ છે, કારણ કે તે જે પહેલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ લોકોમાં પણ આક્રોશ હતો અને લોકો પણ ક્યાંક આ જ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા કે આવી કોઈ સ્થિતિ બને અને પાકિસ્તાનને જવાબ મળે। દીપા પ્રીતિ, પાકિસ્તાનમાં તો ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે, કારણ કે ગઈકાલે ઇમરાન ખાનના સમર્થકો એવું કહી રહ્યા હતા કે ઇમરાનને પાકિસ્તાનની જરૂર નથી, પાકિસ્તાનને ઇમરાનની જરૂર છે। શહેબાઝ શરીફની વિરુદ્ધ તેઓ રેલી કરી રહ્યા હતા। ચોક્કસ એ સમાચાર શહેબાઝ શરીફને રાસ નહીં આયા હોય, ગમ્યા નહીં હોય, પરંતુ અહીં સવાલ એ કે તમારાથી બલુચિસ્તાન નથી સંભાળી રહ્યું, તમે ખૈબર પખ્તુનખ્વા પણ નથી સંભાળી રહ્યા, તમારી વિરુદ્ધ સિંધમાં પણ ઘણી વખત એવી મૂવમેન્ટ થાય છે, પરંતુ તેમ છતાં તમને ચિંતા છે કાશ્મીરની, જમ્મુ કાશ્મીરની, પીઓજેકેની। જે પીઓજેકેમાં તમે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી ચૂક્યા છો, ત્યાં વિકાસના કામો કરવામાં તમને રસ નથી, માત્ર ને માત્ર રસ છે આતંકવાદને ઊભો કરવામાં અને આતંકવાદને મુજાહિદીન નામ આપવામાં। બિલકુલ, જેમ દીપા આપ કહી રહ્યા છો કે તે લોકો આતંકવાદને જ ખાલી ક્યાંક પ્રોત્સાહન આપતા, તેવા દ્રશ્યો પણ આપણે જોયા। આપે પણ પેલા વિડીયો જોયા હશે કે તે લોકોને પણ ક્યાંક તિરંગામાં લપેટીને તે લોકોને પણ લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે તે લોકો જ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને તે લોકોને સૌથી વધારે દુઃખ તો તેમને છે, કારણ કે તેમનું જે પાકિસ્તાન છે ક્યાંક આતંકિસ્તાનથી ઓછું થતું જઈ રહ્યું છે તેવું તેમને ક્યાંક દુઃખ હોય તેવું લાગી રહ્યું છે। તો રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। મહત્વના સમાચાર, સમીક્ષા બેઠક બાદ સીએમ ભજનલાલના આદેશ જેમાં જે સરકારી કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરવામાં આવી છે। રાજસ્થાનમાં જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેવો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સમીક્ષા બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે તમામ સરકારી કર્મચારીઓ છે રાજસ્થાનના તે તમામ લોકોની રજાઓ રદ કરવામાં આવી છે। રાજસ્થાનમાં પણ કેટલીક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે, રાત્રે પણ કેટલીક જગ્યાએ હુમલા થયા હતા અને તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। તેની પહેલા વાત કરીએ તો ગુજરાતમાં પણ વાત કરી દીપા, ગુજરાતમાં પણ તમામ જે સરકારી કર્મચારીઓ છે તેની રજાઓ રદ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ નિર્ણયો લેવામાં આવ્યા છે, તેની વચ્ચે હવે રાજસ્થાનમાં પણ એવું જ કહેવાયું છે કે જે સરકારી કર્મચારીઓ છે તેની રજાઓ રદ કરવામાં આવી છે। દીપા પ્રીતિ, સરહદીય જે વિસ્તારો છે, સરહદીય જે રાજ્યો છે ત્યાં વધારે સુરક્ષા કડક કરવા માટે જ આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। આ પહેલા જે પોલીસ અધિકારીઓ છે, સેનાના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેમની માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે। ગુજરાતમાં પણ એ જ પ્રકારની જાણકારી હતી, રાજસ્થાન સરકારે પણ એ જ નિર્ણય લીધો છે અને સાથે જ એક બેઠક પણ મળવા જઈ રહી છે જ્યાં સમીક્ષા કરવામાં આવશે અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને। સમીક્ષા બેઠક બાદ સીએમ ભજનલાલે આ આદેશ કર્યો છે, કારણ કે ગઈકાલે જે હુમલા થયા, મોડી રાત્રે જે જેસલમેરમાં, બાડમેરમાં અને અન્ય જે વિસ્તારો છે ત્યાં આકાશમાં જે રોશની જોવા મળી, મિસાઇલથી જે હુમલો કરવામાં આવ્યો અને તેને ધ્વસ્ત કરવામાં આવી છે સિસ્ટમના કારણે, એર ડિફેન્સ સિસ્ટમના કારણે, પરંતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જે સરકાર માટે પ્રાથમિકતા છે।
બિલકુલ દીપા, એ જ કહેવાય, કારણ કે એ પ્રાથમિકતા હોવી જરૂરી છે. જે સેના છે, સેના તરફથી ત્યારે વાત કરીએ તો સેનાની જે રજાઓ છે પહેલા એ રદ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમની પણ રજાઓ રદ કરવામાં આવી રહી છે. લોકો છે તેમને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તે લોકોએ કામ વગર આમ તેમ ન જવું, કારણ કે અત્યારની જે સ્થિતિ છે તેને જોતા તમામ લોકોએ પણ સાવચેત રહેવાની તેટલી જ જરૂર છે. પાકિસ્તાન જે અવળચંડાઈ કરી રહ્યું છે, તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જડબાતોડ જવાબ ભારત પણ આપી રહ્યું છે. ભારત તરફથી પણ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે સામે, અહીં આજની બેઠક પણ મહત્વની રહી જાય છે. દીપા, અત્યાર સુધી ઘણી બેઠકો થઈ અને બેઠકોમાં તમામ વસ્તુઓ પર ચર્ચા પણ કરવામાં આવી છે. વાત દીપા સૌથી પહેલા એ થાય છે કે આપણે થોડી વાર જ પહેલા આપણે S-400 વિશે આપણે જણાવ્યું હતું અને તેની વિશેષતાઓ જણાવી હતી, તે કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જણાવ્યું હતું. અહીં સૌથી મોટો પ્રશ્ન કે પાકિસ્તાન પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે જ તૂટી ગઈ છે. આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે હજુ સુધી તેના જ લીધે આપણે બચેલા છે. એક સુદર્શન ચક્ર જેમ આપણે કહ્યું હતું તે કહી શકાય. પાકિસ્તાન પાસે હવે એર ડિફેન્સ સિસ્ટમ છે જ નહીં, પરંતુ છતાં હજુ સુધી તેની અવળચંડાઈ છે, કહેવાય ને કે કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, તે તો જોવા જ મળી રહી છે. દીપા, ભલે તેની પાસે પૈસા નથી કે દાણા માટે તે તરસી રહ્યું છે, તેમ છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેને એ બતાવવું છે કે પાકિસ્તાન મજબૂત રાષ્ટ્ર છે અને તેની આજ જે અભિમાનની જે કરતૂતો છે તે દ્રશ્યમાન થઈ રહી છે. ભલે પૈસા નથી ખાવાના, પરંતુ હુમલો કરવા માટે તૈયાર છે, યુદ્ધ કરવા માટે તૈયાર છે, વગર હથિયારે તે તૈયારી દર્શાવી રહ્યો છે. અને એટલે જ ભારતીય સેનાએ તેને તેની ભાષામાં જવાબ આપ્યો અને લાહોરમાં જે એર ડિફેન્સ સિસ્ટમ હતી તેની ધ્વસ્ત કરી નાખીને નિસ્ત નાબૂદ કરી નાખી. દીપા, અહીં સવાલ એ પણ છે કે આપણે જ્યારે સૌથી પહેલા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યાંના જે નાગરિકો છે, સામાન્ય જનતાને નિશાન નહોતી બનાવી, ફક્ત ને ફક્ત જે આતંકવાદીઓ છે તેમના ઠેકાણા પર હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તે લોકોએ અવળચંડાઈ કરી છે. તે લોકો દ્વારા રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવી હતી, લોકોને મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ ભારતે પણ વળતો પ્રહાર કર્યો છે. દીપા, ત્યારબાદ જ ભારતે આ જે ત્યાંના લોકો છે ત્યાં પર ક્યાંક મિસાઇલ છોડી છે અને તેના જ કારણે ત્યાંના લોકોને ક્યાંક નુકસાન પહોંચ્યું છે તે પણ કહી શકાય. પૂંછમાં જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું પાકિસ્તાનની સેના તરફથી, તેમાં 15 નિર્દોષોના મોત થયા, 15 થી 16 નિર્દોષોના મોત થયા છે અને એટલે જ પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો અને લાહોરમાં એ સિસ્ટમ પણ ધ્વસ્ત કરી નાખી. જે એન્ટી એર ડિફેન્સ સિસ્ટમ હતી, મિસાઇલથી હુમલો કરનાર કોઈ પણ દેશ હોય તેની માટે આ ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કે તે દુશ્મન દેશને આકાશમાં જ ધ્વસ્ત કરી નાખે, તેના મનસૂબાઓને ધ્વસ્ત કરી નાખે. ભારતે તો તે જ સિસ્ટમને ધ્વસ્ત કરી છે. એટલે આપ અંદાજ લગાવી શકો છો કે પાકિસ્તાનની આ જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે કેટલી સફળ હશે, કારણ કે એ તો ટકી પણ ન શકી ભારતની એક મિસાઇલ સામે. જી દીપા, એક એવું પણ નિવેદન હતું પાકિસ્તાનનું, આપને યાદ હોય કે જો ભારત અમારું પાણી રોકશે તો અમે તેના શ્વાસ રોકી દઈશું, પરંતુ અહીં જોવા મળી રહ્યું છે કે શ્વાસ કોના રોકાઈ રહ્યા છે. પાકિસ્તાન ફક્ત નિવેદનો કરી રહ્યું છે, પરંતુ સામે જે કાર્યવાહી છે તો ભારત જ કરી રહી છે. નિવેદન તેમના છે પણ સામે કામગીરી એવી તો ભારતની જોવા મળી રહી છે. દીપા, બિલકુલ. અને પ્રીતિ, મોઢા ચલાવવાથી જંગ નથી જીતાતી, યુદ્ધ નથી જીતવામાં આવતા. તેની માટે હથિયાર હોવા જોઈએ, તેની માટે મનોબળ હોવું જોઈએ, પરાક્રમ, શૂરવીરતા હોવી જોઈએ, જે ભારતીય સૈન્યના રગે રગમાં છે. પરંતુ પાકિસ્તાની સેના, પાકિસ્તાની સૈનિકો એ વિષય માહિતગાર જ નથી અને તેમના નેતાઓ માત્ર ને માત્ર રૂડી વાતો કરશે અને નાગરિકોને એ વિશ્વાસ બતાવશે કે પાકિસ્તાની સરકાર એ તમારા પક્ષે છે, પરંતુ અંતે તો એ જ ફલિત થાય છે કે પાકિસ્તાની સરકારને કોઈ જ રસ નથી પાકિસ્તાની નાગરિકોમાં. તેમને રસ છે તો માત્ર ને માત્ર જે સેનાની જો હુકમી છે તે માનવામાં, અને સેના જે દરેક વખતે આતંકવાદને પોષતી આવી છે અને તેના કારણે જ જે આતંકવાદ છે તે સતત ભારતમાં હાહાકાર મચાવતું આવ્યું છે. દીપા, જે આપ 6 દ્રશ્યો આપ પણ જોઈ રહ્યા છો, અમારા દર્શક મિત્રોને પણ જણાવીએ છીએ, જે 6 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાકિસ્તાનના 3 ફાઇટર જેટ ઠાર કરવામાં આવ્યા છે, તેમના દ્વારા જે હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ સામે તેમના દરેક જે હુમલા છે તે નિષ્ફળ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના 3 ફાઇટર જેટ ઠાર કરવામાં આવ્યા છે, સાથે જ પાકિસ્તાનનું એર ડિફેન્સ સંપૂર્ણપણે ફેલ ગયું હોય, નિષ્ફળ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે આપણા અહીંથી જેટલા પણ હુમલા કરવામાં આવ્યા તેઓ એક પણ હુમલાને રોકી ન શક્યા. AWACS વિમાન પણ તબાહ કરી દેવામાં આવ્યું છે. હુમલાનો જડબાતોડ જવાબ ભારત તરફથી આપવામાં આવી રહ્યો છે. સાથે જ પાકિસ્તાનના ડ્રોન હુમલા પણ નાકામ ગયા છે. અત્યાર સુધી જેટલા પણ
ડ્રોન હુમલા પાકિસ્તાન કર્યા છે તે તમામ ડ્રોન હુમલા નાકામ ગયા છે। લાહોર અને કરાચીમાં જે હુમલો થયો તેના પણ દ્રશ્યો આપણે જોયા હશે। આ 6 દ્રશ્યો આપને સૌ વસ્તુ કહી જાય છે। આપ જે પ્રકારે જોઈ શકો છો કે અહીં જે સ્થિતિ પાકિસ્તાનમાં બની છે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છે, ભારતને જે પ્રકારે ઉશ્કેર્યું છે પાકિસ્તાને, અને તે જ ભૂલ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને ભારે પડી હોય તેવું જોવા મળી રહ્યું છે। પરંતુ છતાં તેની જે નાપાક હરકત છે તે પાકિસ્તાન નથી છોડી રહ્યું। સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। તોપમારો જે ગઈકાલે રાત્રે પણ કરવામાં આવ્યો હતો, આખી રાત તોપમારો કરવામાં આવ્યો દીપા, પરંતુ ભારત પણ પીછેહટ કરવા તૈયાર નથી। ભારત પણ જડબાતોડ જવાબ આપવા તૈયાર છે। પ્રીતિ, કયા કયા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું તેની પણ જાણકારી દર્શકોને આપી દઈએ। જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર, અનંતનાગ, રાજસ્થાનના બાડમેર, બીકાનેર અને શ્રી ગંગાનગર, પંજાબના ચંદીગઢ, મોહાલી, જલંધર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, પઠાણકોટ અને તરણતારણ, ગુજરાતના ભુજ, કચ્છ અને પાટણમાં પણ બ્લેકઆઉટ રહ્યું, કારણ કે આ સરહદીય વિસ્તારો છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની પ્રાથમિકતા રહી, એટલે જ બ્લેકઆઉટની સ્થિતિ રહી। જો કે વહેલી સવારથી એ વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે પણ કર્મચારીઓ કામે લાગી ગયા છે તેવી જાણકારી છે। દીપા, ક્યાંક ને ક્યાંક લોકો પણ તૈયાર હતા। મોકડ્રીલ થકી જે વાત કરીએ તો લોકોને પણ ક્યાંક મેન્ટલી તૈયાર કરવામાં આવ્યા હતા કે આવી કોઈ સ્થિતિ બની શકે છે, કારણ કે ભારતને ખબર છે પાકિસ્તાનને આપણે વર્ષોથી જાણીએ છીએ અને પાકિસ્તાન જેવું છે તેવું જ રહેવાનું છે, તે ક્યારેય સુધરશે તો નહીં જ। જેવી પણ સ્થિતિ બનતી હોય છે, હંમેશા પાકિસ્તાન તરફથી જે હુમલા કરવામાં આવતા હોય છે, ઉશ્કેરવામાં આવે છે પાકિસ્તાન તરફથી, પરંતુ ત્યારબાદ ભારત જે ક્રિયા કરતું હોય છે, જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારબાદ પાકિસ્તાન ક્યાંક ઘૂંટણીએ પડતું હોય છે। પરંતુ આ વખતે પણ તેવી સ્થિતિ છે દીપા, ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પાકિસ્તાને જે પ્રકારે ત્યાંથી હુમલા કર્યા છે, ભારત તેનો વળતો પ્રહાર કરી રહ્યું છે, તેના માટે ક્યાંક લોકોને પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને લોકો પણ મેન્ટલી રેડી હતા જ દીપા। જે પ્રકારની સ્થિતિ પહેલગામમાં બની હતી ત્યારબાદ લોકોને પણ ખબર હતી કે આવી સ્થિતિ સર્જાશે અને તેના માટે તે લોકોએ તૈયાર પણ રહેવું પડશે અને લોકો તૈયાર પણ છે। બિલકુલ, અને પ્રીતિ, ઉરી હુમલો જોઈ લો અને ત્યારબાદ પુલવામા અને પહેલગામ, એટલે જે આ મોડસ ઓપરેન્ડી છે કે આતંકવાદીઓ પહેલા સેનાના જવાનોને ટાર્ગેટ કરતા હતા અને ત્યારબાદ તેઓ આવ્યા કે જે અન્ય રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં રોજગાર માટે જતા હતા તેમની ટાર્ગેટ કિલિંગ કરાતી હતી। હવે પહેલગામમાં જે પ્રવાસીઓની ટાર્ગેટ કિલિંગ કરાઈ તેના કારણે ભારતે આ પ્રકારનો જવાબ આપવો પડ્યો છે। રાજૌરીના સવારના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક છે અને અહીં કોઈ પણ આતંકવાદી ગતિવિધિ ન થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે આતંકવાદીઓ છે તે હજુ પણ જમ્મુ કાશ્મીરમાં જ હોવાના ઇનપુટ્સ છે અને એટલે જ સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે। દીપા, પાકિસ્તાન પાસે કઈ છે નહીં ને તોપખાનામાં નામ લખાઈ રહ્યું છે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન પણ એવું કહી રહ્યું છે કે હવે તો તે લોકો એવું કહી રહ્યા છે કે અમે પરમાણુ બોમ્બ છોડ્યું છે। તે લોકો આવી મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ તેમને ખબર હતી કે કહેવાની વાત અલગ હોય છે, હાથીના દાંત દેખાવાના કંઈક અલગ હોય છે અને ખાવાના કંઈક અલગ હોય છે। તેવી જ સ્થિતિ ક્યાંક પાકિસ્તાની હોય તેવું લાગી રહ્યું છે। ખાવા માટે તેમની પાસે અનાજ નથી, લોકોને રાખવા માટે તેમની પાસે કંઈ છે નહીં, પીવા માટે પાણી નથી, પરંતુ તેમની અવળ ચંડાઈ છે તે રાખવી છે। કૂતરાની જે પૂંછડી છે તે તો વાંકીને વાંકી જ રહેશે, પોતાની વાત તેમને ઊંચી જ રાખવી છે, ના ઊંચું રાખવું છે, કંઈ પણ કહો। પ્રીતિ, ઘરમાં યુદ્ધ ચાલી રહ્યું છે। બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનની 2 સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો, તેને ધ્વસ્ત કરી નાખી અને બલુચિસ્તાન તો માંગ જ કરી રહ્યું છે કે અમને અલગ દેશ જોઈએ છે। બીજી તરફ સિંધમાં પણ આ પ્રકારના છમકલા થતા હોય છે, ખૈબર પખ્તુનખ્વા પર પણ નજર છે તાલિબાનીઓની। આ તમામ વસ્તુઓ વચ્ચે પાકિસ્તાનને એ ચિંતા થવી જોઈએ કે કઈ રીતે પોતાનો દેશ બચાવે, કારણ કે જે અત્યારે સ્થિતિ છે પાકિસ્તાનની તો તેના ટુકડા તો થવાના જ છે। બિલકુલ, એટલે આ જે રાત હતી ક્યાંક ને ક્યાંક વાત થઈ રહી હતી કે ગઈકાલની જે રાત હતી ક્યાંક લોકો માટે પણ તે એવું જ હતું કે થશે શું, પરંતુ આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દીપા, જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રાજૌરીમાં જે હુમલો કરવામાં આવ્યો છે, ગઈકાલે મોડી રાત્રે પણ વાત કરી, આખી રાત સુધી ફાયરિંગ થયું છે અને તેના બાદ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ક્યાંક દહેશતનો માહોલ પણ જોવા મળ્યો હતો, પરંતુ છતાં આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો। અત્યારે જે પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, 2 દ્રશ્યોમાં જોઈ શકાય છે અવરજવર કરતા વાહન ચાલકો છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો। 1 घंटे तक मंडराते थे, लेकिन उसी तरीके से जवाब दिया गया हमारे एयर डिफेंस सिस्टम से, और कैसे आसमान के अंदर ही उनको गिराया गया। उसके बाद में उसी का है कि हौसला है कि लोग अभी यहाँ पर जैसलमेर की जो तस्वीर नजर आ रही है कि लोग यहाँ पर नजर आ रहे हैं और खुश हैं लोग कि भारतीय सेना ने पर भरोसा
તો ક્યાંક લોકોમાં પણ ક્યાંક ડર છે જ નહીં, કારણ કે લોકો પણ તૈયાર હતા. તે લોકો દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું છે, આખી રાત જે ફાયરિંગ થયું હતું લોકો પણ ડરી ગયા હતા, પરંતુ છતાં હવે લોકો કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આ જે સિસ્ટમ છે તે જોઈ રહ્યા છે. પાકિસ્તાન તરફથી જે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અમે પણ રાતભર તે સાંભળ્યું પણ હતું, લોકોએ તેના અવાજો પણ સાંભળ્યા છે, પરંતુ છતાં સારી વાત તો એ છે કે લોકો ડર્યા નથી ને તે લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી પળે પળની માહિતી મેળવી હતી અને પરિસ્થિતિનું આંકલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે. જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી. તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. तो लोगों बिल्कुल चिंता करवानी जरूर. प्रशासन जो है वो मैसेज कर रहा है, वो अनाउंसमेंट कर रहा है कि आप घबराइए नहीं, आप डरिए नहीं, जिस भी किसी की चीज की जरूरत है वो मुहैया कराई जाएगी. और रजौरी में जहां पर रात भर फायरिंग हुई है वो ठंडी का सी रजौरी का इलाका है जो पिछले पहाड़ियों में मैंने आपको पहले भी दिखाया, वहां पर कभी फायरिंग नहीं हुई. वो लोग, उन लोगों को नहीं मालूम था कि हमारे इलाके में कभी फायरिंग होगी. ना ही सरकार ने कभी वहां से प्लान किया कि वहां पर बंकर होंगे. तो अब जाके अब थोड़ी देर में कुछ तस्वीरें सामने आएंगी. अधिकारी मौके स्थल पर पहुंच रहे हैं और कुछ तस्वीरें, कुछ खबरें जो है और हम आपके साथ जरूर शिवानी साझा करेंगे. लेकिन नौशहरा सेक्टर में 5 बजे के बाद लगातार 1 घंटे तक गोलाबारी जो है वो हुई. वो एलओसी का वो इलाका है जहां पर कई लड़ाइयों में कई लोगों ने अपनी शहादतें दी. તો એલઓસી પર ત્યાં પણ કેટલીક વાર રાતની વાત કરીએ તો રાત્રે પણ ત્યાં પણ જે હુમલા થયા છે, પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી. અત્યારની જે સ્થિતિ છે ત્યારબાદ કહી શકાય કે આપણે પણ સલામત છે, કારણ કે તમામ પ્રકારે આપણે તૈયાર છે. દીપા, અહીં વાત કરીએ તો આપણું જે તંત્ર છે તે પણ તમામ પ્રકારની તૈયારી કરી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પણ એવું જ કહેવાય રહ્યું છે કે કોઈએ ડરવાની જરૂર નથી. બ્લેકઆઉટ કરવામાં આવ્યું તે પણ સલામતી માટે, કે કોઈ પણ પ્રકારની ક્યાંક ને ક્યાંક જે ચૂક છે તે ના રહી જાય તેના માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈએ પણ ડરવાની ગભરાવાની જરૂર નથી. પ્રીતિ, અહીં આપણા નાગરિકો પણ સેનાની સાથે ખડે પગે જાણે ઊભા હોય અને તેમણે પણ મોરચો સંભાળી લીધો હોય તેવા દ્રશ્યો અમે જોયા. જેસલમેરથી પણ આ જ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી, રાજૌરીમાં પણ આ જ પ્રકારની પ્રતિક્રિયાઓ છે. અહીં સમજવાની એ જરૂર છે કે પાકિસ્તાનમાં જે પાકિસ્તાની આર્મીના સૈન્ય જવાનો છે તે જ આસિમ મુનીરની વિરુદ્ધમાં બગાવત કરવા માટે તૈયાર છે અને બીજી તરફ ભારતીય સેનાની પડખે ઊભી છે, કદમ કદમ પર ખભેથી ખભા મળાવીને અને ભારતીય નાગરિકો તૈયાર જોવા મળી રહ્યા છે. એટલે આ જ દર્શાવે છે પાકિસ્તાનીઓ અને ભારતીયોમાં ભેદ અને ફરક. દીપા, પાકિસ્તાનમાં ક્યાંક ઘરમાં જ યુદ્ધ હોય તેવી સ્થિતિ છે, ત્યાંના લોકો તેમની સાથે નથી. અહીંના જે નાગરિકો છે તે લોકો સાથ આપી રહ્યા છે સરકારને. તે લોકો પણ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે તૈયાર છે કે આ પ્રકારની સ્થિતિ સર્જાશે તો આપણે કેવી રીતે તૈયાર રહીશું. પાકિસ્તાનમાં કોઈ પ્રકારની તૈયારી નથી જોવા મળી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ યુદ્ધ જેવી સ્થિતિ તેવી જોવા મળી રહી છે. અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે. તે લોકો પાસે ના તો ખાવા કંઈ, ના તો પાણી પીવા માટે નથી, પરંતુ છતાં તેમની જે અવળચંડાઈ છે તે મુકતા નથી અને વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. જે સ્થિતિ છે તે જ જોવા મળી રહી છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે જે જવાબ આપ્યો, પરંતુ ત્યારબાદ પાકિસ્તાને અવળચંડાઈ કરી હતી અને ત્યારબાદ જે સ્થિતિ છે તે આપ જોઈ શકો છો. આખી રાત જે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભારત પણ જડબાતોડ જવાબ આપી રહ્યું હતું. ભારતીય સૈન્ય સામે ક્યાંક પાકિસ્તાનનું પડીકું વળી ગયું હોય તેવા જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો. ત્યાંના લોકો છે તે ગભરાઈ ગયા છે. તે લોકોને નથી ખબર કે કરવું શું, પરંતુ અહીંના જે નાગરિકો છે તે તૈયાર છે, કારણ કે તે લોકોને આપણા પીએમએ તૈયાર કરી નાખ્યા હતા કે માનસિક રીતે આપણે તૈયાર રહેવાનું છે. યુદ્ધ જેવી સ્થિતિ થઈ શકે છે. લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક તેવો ગડગડાટ હતો જ અને તેવી જ સ્થિતિ ઊભી થઈ, પરંતુ લોકો પણ તૈયાર છે. ભલે સ્થિતિ ગમે તેવી રહેશે, તમામ લોકોને ખબર છે કે તે લોકો સલામત છે, કારણ કે આપણા તરફથી તમામ તૈયારીઓ પહેલાથી જ કરી દેવામાં આવી હતી. જે હુમલો થયો પહેલગામમાં, ત્યાંના 15 દિવસ બાદ જે હુમલો થયો હતો, જે વાત કરીએ તો વળતો પ્રહાર ભારતે કર્યો હતો, ત્યારે પણ લોકો તૈયાર હતા. લોકોનું પણ કહેવું હતું કે તે લોકો પણ તૈયાર છે, ભલે ગમે તે રીતે ગમે તેવી સ્થિતિ બનશે તે લોકો પણ વળતા પ્રહાર માટે અહીં તૈયાર હતા.
તો ક્યાંક આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજૌરીના દ્રશ્યો છે. આખી રાત જે હુમલો થયો હતો ત્યારબાદ વહેલી સવારના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. જમ્મુ કાશ્મીરના બારામુલાના સવારના આ દ્રશ્યો છે, ત્યારબાદ રાજૌરીના દ્રશ્યો છે. આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. ગોળીબારી કરવામાં આવી છે, ગોળીઓ પણ જોઈ શકો છો. સંધ્યાજી પ્રકારની દ્રશ્યો પણ જોઈ શકાય છે. લોકોમાં ક્યાંક ને ક્યાંક લોકો પણ તૈયાર છે, તેમને પણ ખબર છે કે આપણને કંઈ જ નહીં થાય, કારણ કે સરકાર આપણી પાસે છે. બિલકુલ, તો સરકાર આપણી પાસે છે, સેના આપણી સાથે છે ને સેનાએ આખી રાત આ ઓપરેશન ચલાવ્યું છે. સેનાના જવાનો રાત્રે સૂતા પણ નથી. એ પછી જમ્મુ કાશ્મીરની એ બોર્ડર હોય કે પછી ગુજરાતનો એ દરિયાકાંઠાનો વિસ્તાર હોય, કચ્છ અને બનાસકાંઠાની બોર્ડર હોય, કારણ કે ભારત પાકિસ્તાનની જે કચ્છ અને બનાસકાંઠાની બોર્ડર છે એ પણ બહુ જ સેન્સિટિવ માનવામાં આવે છે અને માટે જ જે ભારતની સરકાર હોય કે પછી ગુજરાત સરકાર હોય તેમણે એ રીતે એક્શન લીધું હતું કે રાત્રે જ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. ભુજના વિસ્તારો હોય કે પછી બનાસકાંઠાની આસપાસ, પાટણના કેટલાક ગામો હતા, સાંતલપુરની આસપાસના જે ગામો હતા ત્યાં ત્વરિત જ એક્શન લેવામાં આવ્યું હતું. લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે લોકોને કહેવામાં આવ્યું હતું પ્રીતિ કે સેનાએ કહ્યું કે અમે જાગીએ છીએ, તમે સુઈ જાઓ, અમે બ્લેકઆઉટ કરાવીશું એટલા માટે કે તમારી સુરક્ષા માટે. જે રીતે ભુજમાં ગઈકાલે સવારે જ આપણે જોયું હતું કે એક ડ્રોન ઉડીને આવ્યું હતું, તેને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પણ આવા છમકલાઓ ફરી તેના તરફથી બોર્ડરના જે પણ એરિયા છે, ભારતની બોર્ડરના એરિયા છે, ત્યાં પાકિસ્તાન તરફથી ચાલુ હતા અને જેના કારણે જ આ એક્શન લેવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારત પર હુમલાના પ્રયાસ કર્યા, પરંતુ ભારતની સૈન્ય તાકાતે પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા. ભારતે પણ પલટવાર કર્યો અને પાકિસ્તાનના ઇસ્લામાબાદ, કરાચી, સિયાલકોટમાં હુમલો કર્યો. LOC પર પણ બંને દેશો વચ્ચે ફાયરિંગ થયું. ગુરુવારે સરહદ પર ફાયરિંગ બાદ રાત પડતા જ પાકિસ્તાને સૌથી પહેલા ડ્રોન અને મિસાઇલ છોડીને ભારતના 10થી વધુ શહેરને ફરી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ગુજરાત સહિતના સરહદી રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન, મિસાઇલ દેખાયાનો દાવો કરાયો. જોકે ભારતે અંદાજે 8 જેટલા ડ્રોન અને મિસાઇલ તોડી પાડ્યા. પાકિસ્તાનના હુમલાના પગલે જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર, બાડમેર, બિકાનેર ઉપરાંત ચંદીગઢ, મોહાલી, જલંધર, અમૃતસર, હોશિયારપુર, ભુજ અને પાટણ સહિતના શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવાયું. જોકે પાકિસ્તાન હાંફી ગયા બાદ અહીં બ્લેકઆઉટ પૂર્ણ જાહેર કરાયું. પાકિસ્તાનના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવામાં S-400 એર ડિફેન્સ સિસ્ટમે સજ્જડ કામગીરી કરી. પાકિસ્તાનના F-16 સહિત કુલ 3 ફાઇટર પ્લેન તોડી પડાયાનો પણ દાવો છે. ભારતને ઉશ્કેરવાની ભૂલ પાકિસ્તાનને ભારે પડવા લાગી. રાતના સમયે ડ્રોન, મિસાઇલ અને ફાઇટર પ્લેનથી હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસનો ભારતે સણસણતો જવાબ આપ્યો. ભારતીય સેનાના શૌર્ય, પરાક્રમ અને તેજ સામે પાકિસ્તાની સેના પસ્ત થઈ રહી છે. યુદ્ધ પહેલા જ પાકિસ્તાનનું પાણી મપાઈ ગયું છે. ભારતની સૈન્ય તાકાત સામે કટોરા છાપ પાકિસ્તાનના ડ્રોન, મિસાઇલ, ફાઇટર પ્લેન ધડાકાભેર તૂટી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં એટલું મશગુલ રહ્યું કે પોતાની સેનાને ટ્રેનિંગ આપવાનું ભૂલી ગયું. દરેક મોરચે ભારતે પાકિસ્તાનનું પાણી માપી લીધું છે. થોડા કલાકમાં જ પાકિસ્તાનને કદાચ સમજાઈ ગયું હશે કે ભારત સામે જો સામી છાતીએ લડવા જઈએ તો કેવી દશા થાય. આતંકીઓને મોકલીને પીઠ પાછળ હુમલા કરનાર પાકિસ્તાનની औकात સૈન્ય મોરચે લડવાની નથી એ ફરી સાબિત થઈ ગયું છે. એ પણ હકીકત છે કે જો સામી છાતીએ લડવા આવે તો પાકિસ્તાનની સવાર પણ નહીં પડે. પાકિસ્તાનને એ પણ ખબર પડી ગઈ હશે કે મોઢા ચલાવવાથી કંઈ જ નથી થતું. મોઢા ચલાવવાથી હથિયારો નથી ચાલી શકતા. હથિયારો ચલાવવા માટે શૌર્ય, શક્તિ અને પરાક્રમની જરૂર પડે છે, જે ભારતીય સૈન્ય પાસે અપાર છે. દરેક મોરચે હિન્દની ફૌજ અવ્વલ સાબિત થઈ છે. પાકિસ્તાનનો એક પણ હુમલો સફળ નથી થયો. 140 કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે હંમેશા ભારતીય જાંબાઝો ચટ્ટાનની જેમ ઊભા છે. જો પાકિસ્તાન છેડશે તો છોડવામાં નહીં જ આવે એ સ્પષ્ટ સંદેશ અગાઉ પણ અપાયો છે અને હજુ પણ અપાઈ રહ્યો છે. ભારતની તાકાત સામે પાકિસ્તાનની બધી જ સિસ્ટમનું સુરસુર્યું થઈ ગયું છે. ભૂખમરાથી પીડાતા પાકિસ્તાનની ફરી કમર તૂટી ગઈ છે. મહેંગાઈમાં આટાગીલા જેવી સ્થિતિ થઈ છે. ડઝનબંધ ડ્રોન, મિસાઇલ અને ફાઇટર પ્લેન તોડી પડાયા છે. પાકિસ્તાન પાસે દેખાડવા જેવા F-16 ફાઇટર પ્લેન છે, એમાંથી પણ એક ભારતે રાખ બનાવી દીધું. અગાઉ સવારે હુમલાનો જવાબ આપતી વખતે ભારતે લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ ધ્વસ્ત કરી દીધી છે. ભારતીય સૈન્યનો સંદેશો સ્પષ્ટ છે કે હજુ પણ પાકિસ્તાનના જેટલા ડ્રોન, મિસાઇલ, ફાઇટર ઉડશે એટલા તૂટશે. ભારત અને ભારતીયોની સુરક્ષા સાથે ભારતીય જાંબાઝો કોઈ જ બાંધછોડ નહીં કરે.
તો સૌથી મહત્વના સમાચાર, પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન તોડી પડ્યા છે। એનઆઈએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે કે રાત્રે પાકિસ્તાનના ડ્રોન હુમલા નિષ્ફળ કરાયા હતા। ઉધમપુર, જમ્મુ, સાંબામાં થયો હતો પ્રયાસ। અખનૂર, નગરોટા, પઠાણકોટમાં પણ જે પ્રયાસ થયો હતો તેને ધ્વસ્ત કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન ભલે શક્તિ બતાવવાનો પ્રયત્ન કરતું હોય, નાપાક આ પાકિસ્તાન છે, પરંતુ તેના 50 થી વધુ ડ્રોન તોડી પડાયા છે। સંધ્યા, વાત કરીએ તે લોકો તરફથી જે હુમલો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતો પ્રહાર ભારત કરી રહ્યું છે। તે લોકો જેટલા પણ હુમલા કર્યા છે, એક પણ હુમલો તેમનો સફળ થયો નથી, કારણ કે ભારત પણ તમામ જડબાતોડ જવાબ માટે તૈયાર છે। અત્યાર સુધી જે આંકડો પણ આપે જોયો, 50 જેટલા ડ્રોન તેમને મોકલ્યા છે, પરંતુ એક પણ ડ્રોન ક્યાંક અહીં પડ્યું ના હોય। વચ્ચે જ તેમને જે ઓપરેશન તેમનું જે ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત પણ તૈયાર છે, તેમના તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। સંધ્યા જી।